જેતપુરના વોર્ડ નંબર 1ના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના પ્રશ્ને આ લઈને વિરોધ કરાયો છે। 30 વર્ષથી સ્થાનિકો વિવિધ સુવિધાઓથી વંચિત રાખાયા છે, ત્યારે સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। જો તંત્ર દ્વારા કામગીરી ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। हमारी मांग एक है कि गटर व्यवस्था भूगर्भ गटर कर दिए અને પેટી ઓલી મૂકે કચરોની। કેટલા વર્ષથી આ સમસ્યા છે? 40-32 વર્ષથી અમને સમસ્યા છે। કોઈ ધ્યાન દેતું નથી। અવારનવાર રજૂઆત કરી, એપ્લિકેશન કરી, ચીફ ઓફિસરે મળ્યા કે તમારું મંજૂર થઈ ગયું છે, પણ કેટલા વર્ષે આ મંજૂર થાય અમને એ જ ખબર નથી। તમે ધ્યાન દો અને અમારું કામ કરો એટલે અમારે હંધુમાં આવી જાય, પણ તમે ધ્યાન જ નથી દેતા। કેટલા વર્ષથી માંગ છે 30-40 વર્ષથી આમ નામ તો માંગ તો કરતી, ભાઈ જવાબ જ દેતા। જે ભૂગર્ભ ગટરનો ટેક્સ એવડો બમણો લેવામાં આવે છે, તો ભૂગર્ભ ગટર નામે જીરો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ભૂગર્ભ ગટર કરવામાં આવેલ નથી। જેથી કરીને ભૂગર્ભ ગટર કરવામાં આવે, કારણ કે નાના નાના બાળકો અને વડીલો જે બીમાર થાય છે, ડેન્ગ્યુ જેવા રોગોથી પીડાય છે અને કચરા પેટી વાળા પણ કચરો લેવા આવતા નથી અને બહુ એમ કહેવાય ને કે બહુ ગંભીર હાલત છે। બીજા નંબરમાં કે બાજુમાં જ અહીંયા આપણે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ આવેલી છે, તો મુખ્ય માર્ગ આ જ હોય તો વિદ્યાર્થીઓ બધા અહીંથી જ પસાર થતા હોય, તો ગટરવાળા પાણીવાળા કપડાં થાય અને ખરાબ કપડાં પહેરીને એને સ્કૂલમાં ભણવું પડે છે। આ હાલત ખરાબ છે। તમારી માંગ છે? અમારી માંગ છે તાત્કાલિક ધોરણે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી દેવામાં આવે અને કચરા પેટી અહીં છે નહીં તો કચરો લેવા જે ઓલું ટીપર વાહન આવે એમ।